નળેશ્વરી માત કી જય. અમીર ભારતી સદગુરુ સનાતન નમઃ પાર્વતી હર હર. સજ્જનો અને બહેનો, સુઈગામની બે પ્રતિભાશાળી દીકરીઓનું અને એમના માતા પિતા આચાર્યનું બહુમાન કર્યું. બહુ આનંદ થયો. આવા બહુમાન કરતા રહો. જે ગામના ગુણવાન માણસો હોય એમને હંમેશા માન આપતા જ રહેવું. હવે મૂળ વાત ઉપર આવું. આજે થોડી વિચિત્ર વાત કરવાની છે, જરા ધ્યાનથી સાંભળજો. આશ્રમી જીવન અને ઘર જીવન, આ બે જીવનની પરંપરા ચાલી રહી છે. પહેલાંય ચાલતી હતી ને આજે ચાલે છે. પણ આ બે જીવનને લોકો બરાબર સમજતા નથી. ઘર જીવન એટલે શું? ઘરમાં રહેવું, પત્ની સાથે, બાળકો સાથે, કામ ધંધા સાથે, ખેતીવાડી સાથે, બધું, અને વૈભવપૂર્વક જીવન જીવવું. શક્તિ હોય તો, કમાણી કરતા આવડતી હોય અને ભગવાન તમને ખૂબ પૈસો આપતો હોય તો ખૂબ સારા વૈભવ તરીકે જીવન જીવવું. સારા મકાન બાંધો, સારા વાહન લાવો, સારા કપડાં પહેરો, બધું સારું સારું. વૈભવ ભોગવવો એ કોઈ પાપ નથી, એ કોઈ દોષ નથી. પાપ ક્યારે છે કે હરામના પૈસાનો વૈભવ ભોગવતા હોય. જો તમે હરામના પૈસા નહીં ઘરમાં ના આવવા દેતા હો અને પોતાની કમાણીના દ્વારા વૈભવ ભોગવતા હો તો કોઈ દોષ નથી, કોઈ પાપ નથી. સારામાં સારી વોલ્વો ગાડી લાવો, બીજી ગાડી લાવો, બેસો, બે માણસોને બેસાડો. આ ઘર જીવન છે. ઘર જીવન. આશ્રમ જીવન શું કહેવાય? આશ્રમ વૈભવથી ના શોભે. આ મુદ્દો યાદ રાખો. આશ્રમ ત્યાગથી શોભે. કદી પણ કોઈ વૈભવી આશ્રમને જોઈને પ્રભાવિત ન થશો. કહેવો પડે હો, 5 સ્ટાર હોટલ જેવો છે. એ આશ્રમનું ગૌરવ નથી. આશ્રમ ત્યાગથી શોભે. અને એથી પણ વધારે તમને કહું, આશ્રમ ગરીબીથી શોભે. અને ઘરને જો આશ્રમ બનાવવો હોય, ઘરને, તો ઘરની ગરીબી પણ આશ્રમ બનાવી શકે.
કબીરનું ઘર ગરીબ છે પણ આશ્રમ છે. કબીરને ઘર આશ્રમ છે. તુકારામને આવા બધા કેટલાય સંતો થયા, એમને ઘર આશ્રમ છે. ઘર છે, પત્ની છે, બાળકો છે, નાનો મોટો ધંધો છે, શાળ ચલાવે છે અને એમાંથી ગુજરાન ચલાવે છે. પણ એ કદી પણ ભગવાનને એમ નથી કહેતો કે તું શું કેવો છે. આ પેલાને તો બંગલો બનાવ્યો, ઢગલો બનાવી દીધો અને મને હજુ ઝૂંપડામાં રાખે છે. એ ઘર આશ્રમ બનાવી શકે જે બીજાના વૈભવની ઈર્ષ્યા કરે, એ ઘર આશ્રમ ના બનાવી શકે. બધા વૈભવ ભોગવે તો ભોગવે, ભોગવ અને વૈભવથી તો રોજી મળે. જે લોકો વૈભવશાળી છે, કેટલા લોકોને રોજી આપે છે, એમના દ્વારા તો કેટલા લોકોને રોજી મળે છે. એટલે આ મુદ્દો યાદ રાખજો. કદાચ તમારું ઘર ગરીબ હોય અને તમને એમ થાય કે મારે ઘર આશ્રમ બનાવવો છે, તો પહેલી શરત એ છે કદી પણ વૈભવી લોકોની ઈર્ષ્યા કરવી નહીં. ગામમાં તો કેટલાય વૈભવશાળી લોકો હોય, એની ઈર્ષ્યા કરવી નહીં. કદાચ એ ખોટું કરતા હોય તો કરે. ભેંસના શિંગડા ભેંસને ભારે. તમે તમારી રીતે જીવો અને તમારી જે ગરીબી છે એ તમારા આશ્રમને પૂરક બને. કારણ કે ગરીબી છે એ કદી પણ ચિંતા વિનાની હોય જ નહીં. ગરીબી હોય એટલે ચિંતા હોય ને હોય જ. અને ચિંતામાં જે ભજન થાય એ વૈભવમાં થાય, વૈભવમાં. એટલે એક ઘર આશ્રમ છે, એક 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 આશ્રમ છે. હવે માનો કે તમે આશ્રમ બનાવો, કંઈ ખોટું નથી. રામાયણમાં જો કેટલાય આશ્રમો આવે. આશ્રમ બનાવ્યો પણ આશ્રમની શોભા ત્યાગથી છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. ત્યાગ અલગ વસ્તુ છે, અપરિગ્રહ અલગ વસ્તુ છે. આપણી ભૂલ ક્યાં થાય છે કે આપણે અપરિગ્રહને ત્યાગ સમજીએ છીએ. અપરિગ્રહ જુદી વસ્તુ છે. અપરિગ્રહ એટલે શું? વસ્તુ ના લેવી, વસ્તુ ના રાખવી, વસ્તુ ના રાખવી. એક જૈન સજ્જને કહ્યું, તમે સ્લીપર પહેરો છો? મેં કહું હા. અમારા સાધુઓ ના પહેરે. મને કહ્યું મેં જાણું છું, હું એ નહોતો પહેરતો. ઘણા વર્ષો સુધી ઉઘાડા પગે રખડ્યો, ફોલ્લા પડી ગયા એટલે હદ સુધી રખડ્યો. અને પછી ભાન થયું. બે ભાન થયા. એક ભાન તો એ થયું કે આના દ્વારા સાધનામાં કોઈ ટેકો મળતો. તમે
ઉઘાડા પગે ફરો છો એટલે સાધના વધારે કરી શકો એવો કોઈ ટેકો મળતો. બીજું, આ પગમાં આખી દુનિયાની ગંદકી લાગે છે. આપણા રોડ તો બધા ગંદા હતા, છોકરા એકી બેકી જાય, મોટા એકી બેકી જાય, બધું પડ્યું હોય. તમે ઉઘાડા પગે ચાલો, તમારે એના ઉપર જાણતા અજાણતા પગ આવી જાય. હવે એ રીતે એમાં પછી હુકવર્મ હોય, એ હુકવર્મ પગના દ્વારા પછી જાય, તમારું લોહી ચૂસી ખાય. એટલે એના બે દોષો છે. અને તાપ તડકો જાગે એ વાત તો જુદી છે. જ્યારે મને ભાન થયું કે મેં આ ભૂલ કરી છે એટલે મેં એ છોડી દીધું. ભૂલ કરવી એ દોષ નથી. ભૂલ જાણ્યા પછી પણ ન સુધારવી એ દોષ છે. ભૂલ તો બધાથી થાય, બધાથી થાય, પણ જાણી કે હવે આ ભૂલ થઈ ગઈ એને છોડી દેવાની. પછી ગીતા પ્રેસ ગોરખપુર વાળા છે ને, એણે કપડામાંથી જોડા બનાવેલા, બૂટ બનાવેલા, કપડાના હો, ચામડાના નહીં. અને એને ગૌરક્ષા બૂટ કહેતા. એ મેં લીધા ને કાશીમાં પહેરવા માંડ્યા. હવે બધું એવું યોગાનું યુગ એવો આવ્યું કે કાશીના કોઈ બજારમાં હું કંઈ કામ માટે ફરતો હતો અને ઉત્તર ગુજરાતથી એક તીર્થયાત્રીનું ટોળું આવ્યું, મારું ઓળખીતું. એમના ગામમાં મેં પ્રવચનો કરેલા, ગામ ગાંડું થયેલું. પણ ત્યારે હું આ પગમાં કંઈ પહેરું, એમણે આ બૂટ જોયા પાછળ, અરે મહારાજ તો બગડી ગયા, મહારાજ તો બગડી ગયા. કહો હવે મારે એમને રાજી રાખવા કે મારે ભગવાનને રાજી રાખવા? જો તમે ખોટી રીતે દુનિયાને રાજી રાખવા નીકળ્યા તો તમને વિદૂષક બનાવી દેશે, વિદૂષક બનાવી દેશે. હું સમજી ગયો, કારણ કે ચહેરા ઉપરથી ખબર પડે. મેં એમને સમજાવ્યા, મેં કહ્યું આ ચામડાના નથી, અહિંસક છે. દક્ષિણ ભારતમાં તામિલનાડુ, અને તામિલનાડુમાં બહુ એક મોટા સંત થયા, બહુ મોટા સંત. ઉત્તર આપણે અહીંયા એમને કોઈને બહુ ખબર નથી. એમનું નામ છે તિરુવલ્લુવર. તિરુવલ્લુવર. કોઈ વાર કન્યાકુમારી જાઓ તો વિવેકાનંદ રોક અને તિરુવલ્લુવરનું સ્ટેચ્યુ, મોટું સ્ટેચ્યુ સરકારે બનાવે, બહુ સરસ. તિરુવલ્લુવર છે એ બહુ ત્યાગી, બહુ ત્યાગી. અને એટલા સરસ મજાના એણે પદો રચ્યા છે, વેદ જેવા, વેદવાણી જેવા. બન્યું કે એક દિવસે સવારે પરોઢીએ એક ખેતર, ને ખેતર બરાબર ખેડેલું, સપાટ થયેલું, એમાં સૂઈ ગયા. એમાં સૂઈ ગયા, કંઈ બીજું સૂવાની જગ્યા નહીં મળી હોય ત્યાં સૂઈ ગયા. પણ ઓશિકા માટે આટલું મોટું ઢેપું લઈ આવ્યા. ઓશિકો જોવે ને એટલે કંઈ આડું અવડું પેલું માટીનું આવડું ઢેપું હતું ને, એ માથા ઉપર મૂકીને ઊંઘતા, મજા એની મસ્તીમાં, એકબીજો બધું યાદ આવે. સાધનામાં અગવડો મિત્ર જેવું કામ કરે.
અને સાધના કાળમાં બહુ વધુ પડતી સગવડો છે, દુશ્મનનું કામ કરે. આવું જ વિદ્યાર્થીઓનું છે. જે વિદ્યાર્થીઓ બહુ અગવડમાં ભણ્યા હોય ને એ નામ કરે, અને જે વિદ્યાર્થીઓને મહિને 5,000 જોતા હોય એના પપ્પા 25,000 મોકલે. વિદ્યાનગર અમારે બાજુમાં વંઠી જાય, ભણે તો નહીં પણ એ દુશ્મન. તમે એના દુશ્મન બનો છો. ઉદારતા ખરી, પણ સમજીને ઉદારતા વાપરો. એટલે ઢેફું પાસે રાખીને ઉતેલા 4, 5, 6 પાણીયારીઓ નીકળી, અને પાણીયારીઓ વાતો કરતી કરતી હોય. બહેનોને વાતો કરવાનો તો ટાઈમ મળે નહીં, એટલે પાણી ભરવા જાય, દેવ દર્શને જાય, ત્યાં પછી બધી વાતો કરે. અને કોની વાતો કરે? ઘરની જ વાતો કરે. એટલે એક બોલકી પાણીયારી ને બોલકી, જો પેલા તિરુવલ્લોના હાથ બતાવી, જો ઘર છોડ્યું, બહાર છોડ્યું, બધુંય છોડ્યું, પણ ઓશિકા વિના ચાલ્યું. આ ઢેફું ઓશિકો બનાવ્યું એમ કહીને આગળ નીકળી ગઈ. આ બધું તિરુવલ્લુવરે સાંભળ્યું, અને એણે કહ્યું, વાત તો સાચી કહે છે, મારે આ ઢેફાની તો જરૂર પડી જ નહીં. એટલે એને ઢેફું કાઢી નાખ્યું, ઢેફું દૂર કરી દીધું. પેલી પાણી ભરીને પાછી આવી, આમ જોયું, ફરી પાછી પેલી બોલકી, જો ઘર છોડ્યું, બહાર છોડ્યું, બધુંય છોડ્યું. આટલી એમથી વાત કીધી, કેટલી રીસ ચડી તો ઢેફું કાઢી નાખી. કેવી રીસ ચડી છે. અને તિરુવલ્લુવર કહે છે, મારે કરવું શું? નથી તો આ ઢેફું રહેવા દેતા કે નથી કાઢવા દેતા. એટલે એણે કહ્યું, જો તમે લોકોને રાજી રાખવા માટે જીવન જીવશો તો લોકો તમને વિદૂષક બનાવી દેશે, નાચનારો વિદૂષક બનાવી દેશે. તમારે તમારી રીતે મક્કમ રહેવાનું, જે યોગ્ય લાગે, ઉચિત લાગે એ કરવાનું. પરિણામ જે આવવું હોય એ આવે. એટલે એક ઘર સંન્યાસી હોય અને એક મઠ સંન્યાસી હોય. મઠમાં શું હોય? જેટલો વૈભવ વધારે એટલી એની મહિમા મોટી. દરવાજો મોટો ભવ્ય હોય, 2-4 હાથી ઊભા હોય, સોના ચાંદીના દરવાજા હોય, એટલું બધું હોય ને. અને ભક્તો પાછા ગૌરવ લેવો, અમારું ગુરુસ્થાન જોયું. અને ગુરુ એવા હોય કે 6 કલાકે મળવાનો ટાઈમ આપે. બેહાડી રાખો, હમણાં ટાઈમ નથી, બેહાડી રાખે. જેમ જુરે ને એમ એની વેલ્યુ વધે. હું કાશીમાં રહું, ભણું, જામનગર જવાનું થયું. એક બ્રાહ્મણ વિદ્યાર્થી, એને આચાર્યની પરીક્ષા આપવાની, આચાર્યના ગ્રંથો ભણાવે એવું કોઈ ત્યારે જામનગરમાં નહીં. એટલે મને કહ્યું કે તમે જાઓ અને એને આચાર્યના ગ્રંથો ભણાવો. મેં કહું સારું. 1 મહિનો રહ્યો. આચાર્યના ગ્રંથો બહુ અઘરા હોય, ભણાવ્યા. હવે ત્યાંના મહંત છે ને, બહુ જાહો જલાલી વાળા,
બહુ જાહો જલાલી. એટલે પછી ધીરે 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 સંપર્કમાં આવ્યા. મેં જોયું એમને જે સુવાનો પાટ હતો ને એ ચાંદીનો હતો. આખો પાટ ચાંદીનો હતો અને આટલું જાડું ગાદલું, આટલું જાડું, ઉપર પેલો મખમલનો ઓછાળ. આમ લાગે તો તમને એમ લાગે કે પછી બધું જ સારું બરાબર છે, હવની રીતે જીવન જીવતા હોય. પણ વધારે પરિચય થયો, ઓળખાણ થઈ, પછી મેં એમને પૂછ્યું. મેં કહ્યું, આ પાઠ ઉપર તમે સૂઈ જાઓ છો પછી તમને ભગવાન યાદ આવે છે? અસર થતી હોય છે. મને કે હું આ પાઠ ઉપર સૂતો જ નથી. સૂતા જ નથી ના? મને કે સૂતો જ નથી. તો ક્યાં સૂવો છો? હાથ પકડીને લઈ ગયા એક ઓરડીમાં. નાનો સરખો પાઠ ને આટલી ગોદડી. મને કે અહીં સૂઈ જાઉં છું. અરે તમે અહીં સૂઈ જાઓ છો તો પેલો પાઠ શા માટે રાખ્યો છે? આટલો મોટો ભવ્ય દિવ્ય પાઠ શા માટે રાખ્યો છે? હવે એના શબ્દો કહું છું, મારા શબ્દો નહીં. મને કે આ ગુજરાતા છે ને, ગુજરાતા એ બધા આડંબર પ્રિય છે. જો હું આ સામાન્ય ગોદડી ઉપર સૂઈ જાઉં તો સમજે કે આ તો કઈ નાના બાપુ છે, કે સામાન્ય બાપુ છે. અને આ પાઠ જુએ ને, આ બાપુ મોટા, મોટામાં મોટા બાપુ. આ પછી એથી ફેર શું પડે? મને કે પેલી ગોદડી ઉપર બેઠો હોઉં, સૂતો હોઉં તો 2 રૂપિયા મૂકે, 5 રૂપિયા મૂકે. અહીં તો 500 મૂકવા જ પડે. અમારી જે કમાણી છે ને એ આ પાઠ કરાવે છે. ખ્યાલ આવે છે? હવે આ આશ્રમ છે પણ ત્યાગી નથી. આશ્રમ ખરો પણ વૈભવી છે, ચાલે છે, હવનું ચાલે છે. આ દુનિયામાં બધાનું ચાલવાનું ચાલે છે. પેલો ઘર સંન્યાસી છે, એની પાસે કોઈ વૈભવ નથી, ગરીબી છે. અયોધ્યામાં એક બનાદાસ થયા. બનાદાસ નામ યાદ રાખજો. બનાદાસ થયા. રામ 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 રામ, આખો દિવસ રામ 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 રામ, બીજી વાત નહીં રહેતા. રામ રામ રામ. નાનું સરખું ઝૂંપડું રે, 2 ટિક્કડ બનાવે, લુકા સુકા ખાઈ લે. રામ રામ. રાજાને ખબર પડી કે બહુ મોટા સંત છે ને રહે છે ઝૂંપડામાં, એટલે એ તો સામે ચાલીને મળવા ગયા. સામે ચાલીને મળવા ગયા એટલે બનાદાસના ત્યાં તો પેલી સાદડી હતી, એ પાથરીને કહ્યું, આવો બેસો. એને ખોટું લાગ્યું, મારું આવું આસન, હું રાજા, ખોટું લાગે માણસને. મારી યોગ્યતા પ્રમાણે કંઈ કર્યું નહીં આને. એટલે બેઠા ના બેઠા મન બગાડીને જતા રહ્યા. આ ખાસ વાત યાદ રાખજો. અમારા જીવનમાં પણ આવા ઘણા માણસો આવે જે નાની નાની બાબતોમાં મન બગાડીને સંબંધ બગાડી નાખે. અને આપણે તો કઈ બગાડે તોય વાહ વાહ, રાખે તોય આપણે કઈ વેવાઈ થોડા જતા રહ્યા. પણ દીવાન ડાયો હતો, મંત્રી ડાયો હતો.
એણે કહ્યું એ તો ભાઈ ત્યાગી છે, એણે તમને આસન આપ્યું હોય તો એની શક્તિ પ્રમાણે આપ્યું, તો એવું ખોટું ના લગાડાય. હા, આ એક બીજો મુદ્દો યાદ રાખ. ખોટું લગાડનારા હોય અને ખોટું લાગ્યું હોય તો એને વાળી નાખનારા, અને ખોટું લાગ્યું હોય તો એમાં પેટ્રોલ છાંટનારા, છાંટો હવે ભડકો થવા દો. એટલે રાજા કહ્યું હા વાત તો સાચી. રાજા ફરી ગયા. બનારસ રામ 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 કરતા હતા અને દૂરથી જોયું કે રાજા પાછો આવે છે. ઊભા થયા અને સાદડી હતી ને એ ગોળ કરીને ઉપર મૂકી દીધી. સાદડીએ ઉપરથી લઈ લીધી. પણ હવે રાજાને ખોટું લાગ્યું. કેમ? કેમ કે બુદ્ધિ સુધારનાર મંત્રી હતો, બુદ્ધિ સુધારનાર માણસ મળ્યો હતો. પછી બેઠા. રાજાએ કહ્યું મહારાજ, તમારે જેટલું સીધું જોવે મારી પાસેથી મંગાવી લેવાનું. ઘી, ગોળ, લોટ, ફલાણું ફલાણું. અરે કે મારે કોઈની પાસેથી કશું મગાવવાની જરૂર નથી. તો આજીવિકા કેવી ચાલે છે? આપે આવે તાકો પાવે, કભી કરત નહીં ફાંકે, બના દાસ યો રામ ભરોસે, બને અવધ કે બાંકે. એમ દોરો છે. આપે આવે તાકો પાવે, જે આવે તાકો પાવે, કભી કરત નહીં ફાંકે. આજ સુધી મારે કદી ઉપવાસ કરવો પડ્યો, હું કદી ભૂખ્યો રહ્યો. કભી કરત નહીં ફાંકે, બના દાસ યું રામ ભરોસે, બને અવધ કે બાંકે. બાકો થઈ રહું છું બધા. આ ત્યાગ સંન્યાસ કહેવાય, આ સાચો સંન્યાસ કહેવાય. એટલે બે મુદ્દા, ઘર સંન્યાસી થઈ શકાય અને મઠ સંન્યાસ પણ. ઘર સંન્યાસમાં સૌથી વધારેમાં વધારે કોઈ મહત્વની વસ્તુ હોય તો પત્નીનો સાથ. જો પત્ની સાથ આપે તો જ ઘર સંન્યાસ બનાવી શકાય. કકરાટ હોય અને એ તમને શાંતિથી બેસવા ના દે તો તમે તુકારામની માફક હારી જાઓ, થાકી જાઓ. પત્નીનો સાથ મળે તો ધન્ય ધન્ય થઈ જાય. કબીરને પત્નીનો સાથ મળ્યો, પત્નીનો સાથ મળ્યો. એક આજ તો કશું નથી, તો કે કઈ નહીં, કઈ વાંધો નહીં, થોડો લોટ છે, ગેસ બનાવીને ખાઈ લઈશું. કદી એને કકરાટ ન કર્યો. અને એના કારણે પેલો ભજનો રચતો રહ્યો. પત્નીના સાથ વિના ઘર સંન્યાસ કરી શકાય. હવે જેને પત્નીનો બિલકુલ સાથ ના હોય, ઉલટી હોય, ભાગો 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 ભાઈ, પછી ભાગવું પડે. મૂળ વાત ઉપર આવીએ. દશરથના ત્યાં મહા ઉહાપો થયો છે, હાહાકાર મચ્યો છે. રામ, લક્ષ્મણ અને સીતાજી. સૂર્યોદય થાય એના પહેલા વનમાં જવું છે. લોકો ચારે તરફ ઘેરી વળ્યા, નથી જવું, નથી જવું. એક મક્કમતા યાદ રાખજો. લોકો તો કહે
પણ તમારે તમારી વાત ઉપર મક્કમ રહેવું છે. હઠ નહીં હો, મક્કમતા. દશરથે સુમંતને કહ્યું, તું ઘોડા લાવ, રથ લાવ, રથમાં બેસાડી અને એટલે દૂર સુધી લઈ જા, એટલે દૂર સુધી લઈ જા જ્યાંથી વન શરૂ થાય. કહો, ઘોડાગાડીઓ તમારે ત્યાં આવતી હશે. આજ તો ઘોડાગાડીઓની કેટલી કિંમત થઈ ગઈ. લગ્નમાં આવે ને પેલી આમ બધું શણગારેલી જાત જાતની. અને રામ, લક્ષ્મણ અને સીતા રથ ઉપર બેઠા. ઘોડા આગળ ચાલતા જ નથી. આ મુદ્દો યાદ રાખજો. તમારો બળદ હોય, તમારી ગાય હોય, અરે જાનવર હોય, ઘોડી હોય, એટલું વાલ હોય, એટલી આત્મીયતા હોય, એ બોલે નહીં. બોલે, કૂતરું હોય એ બોલે નહીં, પણ એ તમારા વિના રહી ન શકે. એટલી એની આત્મીયતા હોય. એમાંય લાગણી. ખબર નહીં કેમ એમને ખબર પડી ગઈ કે આજ અમે ખોટા રસ્તે જવાના છીએ. જેમ તેમ કરીને રામે કહ્યું, ચાલો ભાઈ, તમારો દોષ નથી, ચાલો. ચાલ્યા 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 શ્રીંગવેરપુર ગામ. શ્રીંગવેરપુર ગામ પહોંચ્યા. હાજ પડી. હવે અહીં રાતવાસો કરવાનો છે. બધા ઉતર્યા ઘોડામાંથી. આજુબાજુમાંથી પાંદડા આ તે બધું તોડી એનું બિછાનું બનાવ્યું. બોલો, જે લોકો છત્રી પલંગ ઉપર સૂતા હતા એમણે હવે એક વૃક્ષની નીચે પાંદડા પાથરીને, બીજો છે ઘાસ પાથરીને, એના ઉપર સૂઈ જવાનું. પણ રામ ઉફ નથી કરતા. અરે રે, મારી આ દશા, હું રાજકુમાર, મારે આમાં સુવાનું હોય. અમે યાત્રાએ જઈએ ને, ઘણા લોકો એવા હોય કે એમને ગમે એવી અગવડ પડે, એક શબ્દ ના બોલે. યાત્રા એટલે યાત્રા, કઈ માસીનું ઘર થોડું છે. અને કેટલાક એવા હોય કે આટલી અગવડ હોય તો ના, આ નહીં ચાલે, આ નહીં ચાલે. તારા બાપનું ઘર છે. ફરી ઉખો દળો આવા લોકોને યાત્રાએ લઈ જવું નહીં. ઠાઠ તારું કામ નહીં. એટલે રામ અને સીતાજી સૂતા છે, લક્ષ્મણ સૂતા નથી. લક્ષ્મણ સેવા કરવા આવ્યા છે. એ ઊભા ઊભા પંખો નાખે છે અને જુએ છે કે કોઈ જંગલી જાનવર કે એવું તેવું, સાપ, વીછી કે એવું કોઈ આવીને વિઘ્ન ના કરી જાય. આ લક્ષ્મણ છે. સેવા કરવી હોય એને ઘસઘસાટ ઊંઘાય નહીં. અને ઘસઘસાટ ઊંઘવું હોય, પેલો ઊંઘો પાડે ને, આ ભાઈ ક્યાં જાગે. સવાર થયું. પાસે જ ગંગાજી, અને ગંગાજીમાં બધા નાયા. નહીં ધોઈને પાઠ પૂજા જે કંઈ કરવું તે કર્યું. સુમંતને કહ્યું, હવે તું રથ લઈને પાછો જા, બસ આટલે બહુ થઈ ગયું. બહુ સમજાવીને પાછા મોકલી દીધા. પાછા તો મોકલી દીધા, પણ હવે એક બહુ મોટો પ્રશ્ન હતો. આટલી વિશાળ ગંગા,
કેટલી વિશાળ ગંગા. તમે અત્યારે હરિદ્વારજીની જે ગંગા જુઓ, એ ગંગા નથી, ગંગાની નહેર છે. પણ લોકો એને જ ગંગા સમજી લે છે. એ ગંગાની નહેર છે. અસલ ગંગા નીલધારા છે. એ 1 કિલોમીટર દૂર છે અને એ નીલધારાનો પટ 1.5 કિલોમીટર પહોળો. કેટલો? હું જ્યારે હરિદ્વારમાં રહેતો, આખી ગંગા પાર કરીને પેલી તરફ જતો. આખી તરતો 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 ત્યાં પાછા થોડોક વ્યાયામ કરીને વળી પાછા તરતા તરતા અહીંયા આવતા. હવે આજે જુઓ તો હાથ પકડીને કોઈ ઊભો કરે, ડગલું ભરાતું નથી. એટલે મોટો પ્રશ્ન એ થયો કે હવે આ ગંગાજી પાર કરવા કેવી રીતે? ત્યારે કોઈ પુલ બંધાયેલા નહીં, વાહન નહીં. ત્યારે કોઈએ કહ્યું કે ભાઈ અહીં તો એક બહુ સારો કેવટ રહે છે, કેવટ. એનું નામ છે ગુહ, કેવટ, ખારવો. અને એ નાવ રાખે છે. એને બોલાવો. કેવટને બોલાયો. કેવટને કહ્યું, ભાઈ અમારે પહેલે કિનારે જવું છે, તારી નાવમાં અમને લઈ જઈશ કે ના હો? એ વાત ના કરશો, એ વાત ના કરશો. કેમ? પણ તને જે જોતું હશે એ મહેનતાણું આપશું, એ બધું ખરું, પણ મારી નાવની વાત ના કરશો. પણ કારણ શું છે કે મેં એવું સાંભળ્યું છે કે તમારા પગની ધૂળ જેને અડે એ સ્ત્રી થઈ જાય છે. હલ્યા થઈ ગઈ ને પથ્થરમાંથી, એ સ્ત્રી થઈ જાય છે. આ મારી નાવ જો સ્ત્રી થઈ જાય, એક તો ઘરમાં બેઠી છે, એનું તો પૂરું કરી શકતો નથી, અને હવે આ બીજી, અને બીજીને લઈને જવું એટલે પછી ઘરમાં શું થાય? ઝઘડા જ થાય ને. મારે આ ધંધા કરવા કહો. હા, એક વસ્તુ છે, જો મને તમારા પગ ધોવા દો અને હું બરાબર જોઉં કે એક પણ ધૂળનો કણ નથી રહ્યો, પછી તમને બેસવા દો. આ વાલ્મીકી રામાયણમાં આ પ્રસંગ નથી હો. આ પ્રસંગને દુલાભાયા કાગે એટલો સરસ વર્ણ્યો છે. પગ મને ધોવા દો, પગ મને ધોવા દો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાં. પેલો શક હો, શક પડ્યો મનમાં. રામ મરક 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 હસી રહ્યા છે. ભલે તારી મરજી. એટલે દોડ્યો એ તો આવડી મોટી કથરોટ લઈ આવ્યો. ગંગાજીનું નીર લાવીને બે મૂકો, ધોવે. એટલે પણ બસ ના રે ના, આ મોકો ફરી આવવાનો, આવો મોકો ફરી આવવાનો. આ મારા અત્યારે છે ને, હું નાવા બેસતો તો મારો હાથ પગ સુધી પહોંચે નહીં. એટલા હાથ હવે લાંબા નથી થતા. એટલે પગ બધા મેલા થઈ ગયા હોય, મેલ ચડ્યો હોય. 10 દાડે 15 દાડે આશ્રમના માણસો કંઈક લાવો, ગરમ પાણીમાં પગ બોળો, પછી તમારા પગ ધોએ. હું પગ બોળું 10-15 મિનિટ, પછી બધો મેલ એવા ઉજળા થઈ જાય ને. હું કહું બસ, અરે કે આ મોકો ક્યાં ફરી મોકો ક્યાં મળવાનો? આવો મોકો ફરી ક્યાં મળવાનો હતો? પગ મને ધોવા દો, પ્રભુ મને શક પડ્યો મનમાં, પગ મને ધોવા દો. ખૂબ પ્રેમથી પગ ધોયા અને પછી નાવ ઉપર ચડાયા ગયા. નાવ બૈરું થયું.
હવે પેલી પાર ગયા, ઉતરવાનું થયું એટલે રામે સીતા તરફ જોયું. પતિ છે ને, પતિ પત્નીના સામું જુએ એટલે મેસેજ. બોલવું ના પડે, બોલવું પડે એ સેકન્ડ કેટેગરી. મહેમાન આવ્યા હોય ને આમ જુએ એટલે સમજી જાય. ચા પીનારાને ચા, જમનારાને પેલી બધું સમજી જાય. અને એ બૂમો પાર આપણે છે કે 2 કપ ચા આવવા દેજે, પણ દૂધ નથી. પેલા ક્યાં બધાના ઘરમાં દૂધ ના રહેતું. એટલે પેલો મહેમાન સાંભળે એટલે કે ના રે ના હો, અમારે ચા નથી પી જવાની, ઉતાવળ છે, જાય. એટલે પેલી રાજી થાય. હો, કેવા કાઢ્યા આવા કેટલાક કાઢવા જેવા આવે. હો, બધા હરખા ના હોય. અને સીતાજીએ ફાટ દઈને અંગૂઠી કાઢી અને પેલા ગુહને આપી, લે આ તારી ઉતરાઈ. હર કોઈ 2 પૈસા આપે, કોઈ પૈસો આપે. આટલી મોટી રકમ તો આજ સુધી કોઈ આપી જ નથી. જો આ ગુહની ખાનદાની જુઓ, નહીં લઉં. અરે તું ગરીબ માણસ છે, આખું વરસ પાર થઈ જશે, નહીં લો. હા, પણ તમારે જો મને ઉતરાઈ આપવી હોય તો હું માગું એ મને ઉતરાઈ આપો. કારણ કે આપણે ધંધાભાઈ છીએ. મારો ધંધો પાર ઉતરાવવાનો છે અને તમારો ધંધો પણ. તમે મારી નદીએ આવ્યા, મેં તમને પાર ઉતરાવી દીધા. હું જ્યારે તમારી નદીએ આવું ત્યારે તમે મને પાર. આ મારી ઉતરાઈ. અભણ કેવું યાદ રાખે, ભૂલેલા ભૂલી જાય, પગ મને ધોવા દો, રાજેશ્વર દેવ કી જય. અમીર ભારતી મહારાજ, નળેશ્વરી, સદગુરુ, નમઃ પાર્વતી, હર હર. આજે 100 ભવાની માતાજીની બીજા પાટોત્સવ